નમસ્કાર મિત્રો, સદભાવના વૃદ્ધાશ્રમ સમગ્ર ભારત દેશને હરિયાળો કરવા માટે મહેનત કરી રહ્યું છે. ખૂબ હજારો વૃક્ષો વાવી અને આ ધરતીને નવપલ્લવિત કરવાનો અભિયાન ચલાવી રહી છે. ત્યારે અમારી સાથે છે અમારા વૃક્ષ સાથે મિત્ર. શું નામ તમારું ભાઈ? નિશાંત પરમાર. નિશાનભાઈ. નિશાંત ક્યારે પણ નિશાન ભલામણા નિશાન ચૂક માપ પણ નહીં માપ નીચું નિશાન. સદભાવના વૃદ્ધાશ્રમનો 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ. આવા 150 કરોડ વૃક્ષો આ ધરતી ઉપર મોટા થાય એવી જવાબદારી સાથે કામગીરી કરતા મારા નિશાંતભાઈ. નિશાન પણ નિશાન એટલે અમારે નિશાન છે હોય, એનું નિશાન નીચું નહીં. અમારે આ ભાઈ ભલે હાઈટમાં નીચે રહે પણ એનું નિશાન નીચું નથી. એટલે નિશાન ચૂક માપ છે પણ નીચું નિશાન માપ નથી. સદભાવના વૃદ્ધાશ્રમની આવી બહુ વર્ષે વૃક્ષો વાવવાની કામગીરી, મોટી કામગીરી, પ્રકૃતિ ક્ષેત્રની, પર્યાવરણ ક્ષેત્રની અભૂત કામગીરી. એ કામગીરી માટે અમારા સેવા સાથે મિત્રો, અમારા વૃક્ષ સાથે મિત્રો ખૂબ મહેનત કરતા હોય. એક આવા અમારા મિત્રો આ વૃક્ષના ઉછેર પાછળ એમની મહેનત જવાબદાર છે. આ રોડ કયો લાગે? આપણે સુરત મુંબઈ હાઈવે. આ સુરત મુંબઈ હાઈવે ઉપર આ વૃક્ષો પિંજરા સાથે અડેખમુ પાસે ક્યારે પણ તમે પ્રવાસ કરવા નીકળો, સુરત થી મુંબઈ બાજુ જાઓ અને આવા લીલા પિંજરાઓ તમને જોવા મળે તો યાદ કરજો સદભાવના વૃદ્ધાશ્રમની આ કામગીરી છે. મુંબઈ તરફ જતો હાઈવે હરિયાળો બને, આ રસ્તાઓ હરિયાળા બને. સમગ્ર ગુજરાતમાં લાખો કરોડો વૃક્ષો વાવી દીધા છે. આ સુરત મુંબઈ હાઈવે ઉપર પણ આ પિંજરા સાથે વૃક્ષો વાવ્યા છે. સદભાવના વૃદ્ધાશ્રમની આવી જવાબદારી સાથેની કામગીરી જો તમને ગમી હોય તો લાઈક કરી, શેર કરજો, ફોલો કરી દેજો, કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને આ પિંજરાને આપણે મુંબઈ સુધી લઈ જવાના છે ને? લઈ જવાના હોય ને. મુંબઈમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, આ દેશના દરેક ગામડાઓમાં વૃક્ષારોપણ થાય. દરેક લોકો આના માટે આગળ આવે એવી અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમનો સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ આ દેશના દરેક રસ્તાઓ આ રીતે વૃક્ષારોપણ કરી હરિયાળા બને એ જ અભ્યર્થના સાથે વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો વવાય એ જ અભ્યર્થના. વાવવા છે ને કે વાવવાના જ હોય ને. વાહ ભાઈ વાહ. અમારા નિશાનભાઈ નું નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.